દુનિયાના સૌથી મોટા લોકતંત્રવાળા દેશ એટલે કે ભારતમાં ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે, એટલે કે મતદાનની શરૂઆત થઈ ગઈ છે. પહેલા તબક્કાનું મતદાન આજથી જ પ્રારંભ થઈ ગયું છે. તો બીજી વાત મહત્વની એ છે કે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં ચૂંટણી છે, એટલે કે 7 મેના રોજ. હવે આ ચૂંટણીમાં મારે ને તમારે ચોક્કસથી મત આપવા જવાનું છે, કારણ કે આપણો એક મત ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી બધી વખત એવું પણ બનેલું છે કે જ્યાં એક મતને કારણે કોઈ ઉમેદવાર કે પાર્ટી હારી ચૂકી હોય, એટલા માટે આપણે સમજાઈ શકે છે કે આ મત કેટલો ઇમ્પોર્ટન્ટ છે. પરંતુ ઘણી બધી વખત આપણે એવી ભૂલો કરી નાખતા હોય છે કે જેને કારણે આપણો મત નકામો જતો હોય છે, અને ઘણી બધી વખત આપણે ખબર જ નહોતી હોતી કે આખરે મત કેવી રીતના આપવાનો હોય છે. જો તમને પણ નથી ખબર તો મૂંઝાવાની જરૂર નથી. હું છું ને, આજે આ વિડીયો થકી આપણે દરેક વાત વિસ્તારથી સમજીશું. હેલો ફોક્સ, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું કરણ. તમે જ્યારે પણ મત દેવા જાઓ ત્યારે સૌથી મહત્વનું હોય છે ટાઈમિંગ. તમે જ્યારે પણ મત દેવા જાઓ એટલે કે 7 મેના રોજ તમારે 8 થી 5 ની અંદર મત દેવા જવાનું છે. જો તમે 8 થી પહેલા જશો કે પછી 5 થી પછી જશો તો તમને મત આપવા દેશે નહીં. તમે જ્યારે પણ મતદાન દેવા જાઓ ત્યારે તમારી સાથે તમારે આઈડી કાર્ડ સાથે રાખવાનું છે, કારણ કે આઈડી કાર્ડ જોઈને જ પોલિંગ ઓફિસર તમને અંદર જવા દેશે. હવે એવું નથી કે વોટર આઈડી કાર્ડ લઈને જ તમે અંદર જઈ શકશો. ના, એવું બિલકુલ નથી. મનરેગા કાર્ડ છે જો તમારી પાસે પાસપોર્ટ છે, તમારી પાસે પાન કાર્ડ છે, અને આ બધું જ ના હોય તો તમારી પાસે આધાર કાર્ડ છે, તો પણ તમને મત દેવા માટે અંદર જવા દેશે. હવે જો તમે પહેલી વખત મત દેવા જાઓ છો તો તમને ખબર હોવી જોઈએ કે તમારું મતદાન મથક કયું છે. જો તમને નથી ખબર તો તમને આપેલી એક સ્લીપની અંદર પણ એટલે કે નીચેની સાઈડ પણ લખેલો છે કે તમારું મતદાન મથક કયું છે. હવે તમને ખબર પડી ગઈ કે તમારું મતદાન મથક કયું છે. આ બાદ તમને ત્યાં જઈને ખબર પડશે કે તમારું બૂથ કયું છે. બૂથની અંદર જેવા જશો ત્યાં પોલિંગ ઓફિસર હશે જે તમારું આઈડી કાર્ડ માંગશે, એને તમારું આઈડી કાર્ડ આપવાનું છે. હવે આ બાદ બીજા એક પોલિંગ ઓફિસર હશે જે તમારી આંગળીમાં સ્યાહી કરી આપશે. હવે સ્યાહી શું કામ છે? સ્યાહી એ નિશાની છે જેનાથી ખબર પડશે કે તમે મત આપી ચૂક્યા છે અને આગળના સમયે કોઈ બોગસ મત ના આપે, એટલા માટે આ સ્યાહી જરૂરી છે. હવે આ બધું પત્યા બાદ તમારે મતકુટીની અંદર જવાનું છે, જ્યાં એક બે મશીન હશે, એક વોટિંગ મશીન અને બીજું વીવીપેટ મશીન. તમારે જે પણ પાર્ટીને મત આપવાનો હોય, જે પણ ઉમેદવાર પસંદ હોય એને મત આપવાનો હોય, તેની સામે એક બ્લુ કલરનું બટન હશે, તમારે દબાવવાનું છે. જેવું તમે દબાવશો તો એક બીપનો અવાજ આવશે. હવે બીપનો અવાજ આવ્યો એનો મતલબ એમ થયો કે તમારો મત અંદર પડી ચૂક્યો. જેવું બીપનો અવાજ પૂરો થશે તો બાજુમાં જે વીવીપેટ મશીન છે તેની અંદર તમે જે પણ પાર્ટીને મત આપ્યો છે તેનું ચિહ્ન આવી જશે, અને એ લગભગ 7 સેકન્ડ માટે રહેશે. હવે બની શકે તમે જ્યારે મત આપ્યો ત્યારે બીપનો અવાજ ના આવ્યો, અથવા તો બની શકે કે વીવીપેટમાં ચિહ્ન જ ના આવ્યું, તો તમારે ડર્યા વગર જે પણ પોલિંગ ઓફિસર છે તેને ફરિયાદ કરવાની છે. હવે આ બધામાં પ્રાઇવેસી જળવાવી પણ ખૂબ જરૂરી છે. તમારે કોઈને પણ કહેવાની જરૂર નથી કે તમે કોઈને મત આપવા જઈ રહ્યા છો, અથવા તો જ્યારે પણ મત આપીને બહાર નીકળો ત્યારે પણ કોઈને કહેવાની જરૂર નથી કે તમે કોને મત આપીને આવ્યા છો. બીજી વસ્તુ, તમે જ્યારે પણ મત આપી રહ્યા છો ત્યારે આસપાસ કોઈ પણ વ્યક્તિ ન હોવું જોઈએ, એટલે કે સિક્રેટલી જ આ બધું કરવાનું છે. તમારી આસપાસ કોઈ વ્યક્તિ હોય તો તમે એની ફરિયાદ પણ કરી શકો છો. બીજું, તમે જ્યારે પણ મત આપી રહ્યા છો ત્યારે તમારે એનો ફોટો નથી પાડવાનો, એટલે કે મશીનનો ફોટો તમારે બિલકુલ નથી પાડવાનો, અથવા તો કોઈ વ્યક્તિ જો આનો ફોટો પાડતો હોય તો તમારે રોકવાનો છે અને તમે એની ફરિયાદ પણ કરી શકો છો. હવે બની શકે કે તમે મતદાન મથક ઉપર જાઓ ત્યાં જ તમને ખબર પડે કે તમારા નામે કોઈ બીજું મત આપી ગયું છે, તો કરવાનું છે શું? તો ડર્યા વગર તમારે પોલિંગ ઓફિસરને આની જાણ કરવાની છે. પોલિંગ ઓફિસર શું કરશે? પોલિંગ ઓફિસર તમારું આઈડી કાર્ડ ચેક કરશે અને તમારી આંગળી ચેક કરશે. જો આંગળીમાં તમારી સ્યાહી નહીં હોય તો ખબર પડી જશે કે તમારા નામે કોઈ બીજું મત આપીને ગયું છે. તો હવે આમાંથી ડરવાની જરૂર નથી, તમને મત આપવા ચોક્કસથી દેશે, પરંતુ આ મત ટેન્ડર બેલેટ પેપર પર આપેલો કહેવાશે, જેની ગણતરી પછીથી થશે અને તેને અલગથી રાખવામાં આવશે. હવે તમને કહી દઉં કે મત આપવો એ આપણી ફરજ તો છે, આની સાથે સાથે નૈતિક જવાબદારી છે. બની શકે કે તમને કોઈ ઉમેદવાર ગમતો જ નથી, કોઈ પાર્ટી ગમતી જ નથી, તો પણ તમારે મત દેવા જવાનું છે, કારણ કે એ મશીનમાં એક નોટાનો ઓપ્શન પણ હશે. એ નોટા જ બતાવે છે કે તમને કોઈ ઉમેદવાર ગમતો પણ નથી. ત્યારે તમને ખબર પડી ગઈ હશે કે મત આપવો કેટલો જરૂરી છે અને કઈ કઈ વસ્તુ ધ્યાન રાખવાની છે. અને જો તમે પહેલી વખત મત દેવા જાઓ છો તો શું ધ્યાન રાખવાનું છે એ પણ મેં તમને સમજાવ્યું. પરંતુ હવે તમારી જવાબદારી શું થાય છે? હવે તમારી જવાબદારી થાય છે મત આપવાની અને આ વિડીયોના તમારા મિત્રો અને પરિવારના લોકો સુધી પહોંચાડવાની.